મિત્રોને વિનંતી કે પોતાનું સ્થાન જલ્દીથી ગ્રહણ કરો. 3 સુંદર સંદેશા જે ખાસ ભૂમાબેન માટે આવ્યા છે. એક અમેરિકાથી સખી નંદિતા ઠાકોરનો, ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લનો અને નયનાબેન શુક્લનો સુંદર શુભેચ્છા સંદેશ આપણે સાંભળીએ. સાવ અનોખો નાતો. શબ્દોના સથવારે સ્વ અને સર્વ સુધીની એક સરસ મજાની યાત્રા જેમણે માંડી છે એવા ડૉક્ટર ભૂમા વશીના પુસ્તકનું પ્રાગટ્ય આજે એ ખૂબ આનંદની ઘટના. આ સમયે સદેહે હાજર નહીં હોવાનો એક ખટકો રહેવાનો તો ખરો, પણ હજારો માઇલો દૂર હોવાથી કંઈ શુભેચ્છાઓ કે ઉમળકો વ્યક્ત કરવામાં કશાનોય બાદ નડતો નથી. અને આપણો તો નાતો જ સાવ અનોખો ખરું ને ભૂમા, એટલે આ રીતે મારે ઉપસ્થિત તો રહેવું જ પડે. તમારા પુસ્તક વિશે લખતી વખતે મને યાદ છે કે મેં એવું કહ્યું હતું કે આશીર્વચન વડીલો આપે અને સજ્જ અને સિદ્ધ સાહિત્ય સેવીઓ, સાહિત્ય મર્મીઓ તમને અહીં આવકારે અને એ જ યોગ્ય લખાય. પણ ઉમળકો વ્યક્ત કરવાનો, શુભેચ્છાઓ આપવાની કે અભિનંદન આપવાના હોય તો એમાં તો અમે પાછા ન જ પડીએ ને. એટલે આજે હું એમાંય પાછી નથી પડવા માગતી. તમારી શબ્દયાત્રા વર્ષોથી જોઈ છે, જાણી છે, માણી છે, સમજી છે અને પોંખવાનો આજે અવસર છે. તો એ પોંખવાના અવસરે ખૂબ 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 ભાલ સાથે ખૂબ શુભેચ્છાઓ આપું છું, અઢળક અભિનંદન પણ આપું છું. અને હા, એક વચન પણ માગું છું કે આ તો એક પહેલો પડાવ છે, તમારી શરૂઆત છે. એટલે આવા અનેક પુસ્તકો ભવિષ્યમાં અમને મળતા રહે એવી હું એક અપેક્ષા પણ વ્યક્ત કરું છું અને એના માટે પણ શુભેચ્છાઓ આપું છું. બાકી તમે અહીંયાથી અટકી જાઓ એવું હું માનતી નથી, અને જો અટકી જશો તો ધક્કો મારવા માટે અમે બેઠેલા જ છીએ, એટલે એ ધ્યાનમાં રાખજો. હા, તો ખૂબ ખૂબ ભાલ, ખૂબ શુભેચ્છાઓ, ખૂબ અભિનંદન. આ હતા કલ્પના નહોતી કે તબીબી. આ હતા કવિયત્રી સખી નંદિતા ઠાકોર. છેક છેલ્લી ઘડી સુધી એમનો મેસેજ નહોતો એટલે ભૂમાબેન ઘણા ઊંચા નીચા થઈ ગયા હતા, પણ આ સરપ્રાઈઝ મેસેજ હતો જે ભૂમાબેનને પણ નહોતી ખબર. એટલે તમે શેર હોઈએ તો સખીઓ છે તમારી સવાર છે. અને ખાસ નંદિતાબેનની શુભેચ્છા આવે એટલે ધીરુબેન વાળો જ રણકો સંભળાય. અને ધીરુબેને એક શિબિરમાં ખાસ ભૂમાબેનને આ જ કહ્યું હતું જે નંદિતાબેને ફરી એકવાર કહ્યું છે. હવે ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લ અને નયનાબેન શુક્લના સંદેશા. ત્યારે તો કલ્પના નહોતી કે તબીબી વિજ્ઞાનની આ વિદ્યાર્થીની નાનકડી ભૂમા ભવિષ્યમાં કાવ્યો લખશે અને કવિતાની એના ઉપર કૃપા ઉતરશે અને એનો સંગ્રહ પ્રગટ થશે. એટલે અત્યંત આનંદ અને આશ્ચર્યના અનુભવ સાથે એની કાવ્યયાત્રાને એના લોકાર્પણ પ્રસંગે શુભેચ્છા પાઠવું છું. એ કવિતા દ્વારા જીવનના અને હોવાના સાર્થક્યને ઉત્તરોત્તર પામે એવી શુભેચ્છાઓ. ઝીણું ઝીણું સુંદર. કવિયત્રી ભૂમાને અનોખો નાતો કાવ્ય સંગ્રહના પ્રાકટ્ય પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન. ગીત અને ગઝલના સ્વરૂપોમાં સહજ ભાવે ઝીણું ઝીણું સુંદર કોતરકામ કરતી ભૂમા શબ્દોને પારણે ઝુલાવે છે અને દિવ્યતા સાથે એક અનોખો નાતો જોડે છે. એવી કવિયત્રીને અમારી પૂર્ણપણે શુભેચ્છાઓ અને અભિનંદન છે. કેટલા બધા ભાગેશભાઈએ કહ્યું એમ પુષ્કળ ગીતો, ગઝલો લખાય છે. કેટલા બધા કાવ્ય સંગ્રહો લગભગ રોજે રોજ પ્રકાશિત થાય છે, ક્યાંક વિમોચન થાય છે. અને બધા આટલા બ્લેસ્ડ, આટલા લકી નથી હોતા કે આશિતભાઈ હેમાબેન કે વિભાબેન રાસબિહારીભાઈ, જયશ્રીબેન મર્ચન્ટ હોય કે ભાગેશભાઈ સાક્ષાત અહીંયા હાજર હોય. આટલા બધા સ્નેહ, આટલા બધા પ્રેમ સાથે સાવ પહેલું પુસ્તક વધાવાતું હોય એ ખરેખર તમે નસીબદાર હોય તો જ થઈ શકે.
અને પહેલો ભાગ કાર્યક્રમનો જેમ વિજલબેનના અવાજથી શરૂ કર્યો હતો એમ ટુ સેટ ધ રાઇટ ટોન ફરી એકવાર ડૉક્ટર વિજલ પટેલ ભૂમાબેનનું એક ગીત લઈને. થેન્ક યુ. શબ્દો છે: આભની અટારીએ ઊભેલી રાધા જુએ છે માધવની વાટ. 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 વાદળના બદલાતા આકારે આકારે યાદ કરે યમુનાના ઘાટ. રાધા જુએ માધવની વાટ. વાદળના બદલાતા આકારે આકારે યાદ કરે યમુનાના ઘાટ. રાધા જુએ માધવની વાટ. આભની અટારીએ ઊભેલી રાધા જુએ છે માધવની વાટ. માધવની આંખોથી વરસે તે વાલ અને સરસરતી સૂરોની લાળ. માધવની આંખોથી વરસે તે વાલ અને સરસરતી સૂરોની લાળ. આવશે માધવને જોશે ને બોલશે ઉઘડશે ઓળખોડ પ્રાણ. રાધા જુએ માધવની વાટ. આભની અટારીએ ઊભેલી રાધા જુએ છે માધવની વાટ. મનની આંખોથી સ્મૃતિઓની પાંખોથી માધવ પર વરસ્યો છે વાલ. મનની આંખોથી સ્મૃતિઓની પાંખોથી માધવ પર વરસ્યો છે વાલ. આવે આવે બંસીધર મનના હે માણીગર વાલપથી કરશે ન્યાલ. રાધા જુએ માધવની વાટ.
આભની અટારીએ ઊભેલી રાધા જુએ છે માધવની વાટ. વાદળના બદલાતા આકારે આકારે યાદ કરે યમુનાના ઘાટ. રાધા જુએ માધવની વાટ. રાધા જુએ માધવની વાટ. રાધા જુએ માધવની વાટ. કવિ સંમેલન તરફ આગળ વધીએ ત્યારે બહાર જે સુંદર વરસાદી વાતાવરણ છે એમાં સૌથી ગમતી પંક્તિઓ કે એક છત્રીને થાય એક નળિયાને થાય કોઈ નેવાને થાય એવું થાતું. છત્રીને થાય એક નળિયાને થાય કોઈ નેવાને થાય એવું થાતું. ખુલ્લા થયાને તોય કોરા રહ્યાનું શૂળ છાતીમાં ઊંડે ભોંકાતું. વાદળાની વચ્ચોવચ હોવું ને તોય કદી છાંટા ન પામવા જવલ્લે. હવે મારું ભીંજાવું ચડ્યું છે ટલ્લે. આખું ચોમાસું તે મોકલ્યું ટપાલમાં ને પરબીડ્યું ગયું ઘેર વલ્લે. હવે મારું ભીંજાવું ચડ્યું ઘેર ટલ્લે. આ કવિ મૂળે બેન્કર હતા પણ એમને સ્ટેટમેન્ટમાં ઓછો ને સોનેટમાં વધારે રસ હતો. અને આપણને આમ તો મુકેશભાઈ પણ બેન્કર હતા, સંદીપભાઈ પણ બેન્કર હતા ને બંને કેશને બદલે કેશમાં વધારે રસ હતો, સુંદરીના કેશમાં. અને એટલે જ પછી આડે પાટે ચડી ગયા. તો બંને આ ભાગ્યેશભાઈની અસર થવા માંડી છે હવે. બંને કવિઓને વારાફરતી બોલાવવા છે. સૌ પ્રથમ હું આમંત્રણ આપું છું સંદીપ ભાટિયાને કે પોતાની પણ થોડી કવિતાઓ આપણને સંભળાવે અને ભૂમાબેનને પણ વધાવે. મારો બીજો કાવ્ય સંગ્રહ પણ હું તૈયાર કરી રહ્યો છું અને એના વિમોચનના કાર્યક્રમમાં વિમોચન કરવા માટે, પુસ્તક વિશે બોલવા માટે, મારી કવિતાઓ રજૂ કરવા માટે અને પોતાની પણ કવિતાઓ રજૂ કરવા માટે મારે ફક્ત અને ફક્ત ભાગ્યેશભાઈને જ આમંત્રણ આપવાનો વિચાર છે. કારણ કે ભાગ્યેશભાઈ બોલીને બેસે પછી એ પેલું કબીર કે એવા કોઈ મોટા ગજાના કવિએ કહ્યું છે ને કે ભાઈ એનો એક પેલો રંગ ચડ્યો હોય ને એના ઉપર બીજો કોઈ રંગ ચડે નહીં. એ એવું છે. અને અત્યારે અમને કોમ્પ્લેક્સ ન થાય એટલે ભાગ્યેશભાઈ અહીંથી ઉઠીને સામે આવીને બેઠા છે એટલે અમને એમ પણ લાગે કે ઓડિયન્સ પણ કેવું જોરદાર તો હતું પણ કેટલું જબરદસ્ત છે એમ. એટલે મારા કોમ્પ્લેક્સને છુપાવતો હવે ભૂમાની કવિતાઓ મારે રજૂ કરવી છે. ખરી રીતે આજે મને એમ કહેવામાં આવ્યું છે કે મારે મારી કવિતાઓ પણ વાંચવી, પણ એમ લાગે કે આપણે કોઈની છઠ્ઠીમાં ગયા હોઈએ, કોઈને ત્યાં ગયા હોઈએ છઠ્ઠીમાં અને પછી ત્યાં જઈને પેલો ચાંદીનું રમકડું ભેટ આપતી વખતે આપણે બોલીએ કે મારો પોતરો પણ બહુ રૂપાળો. તો એક એવું લાગે, એના જેવું લાગે મારી કવિતા વાંચતી વખતે. પણ એની વે હું એકાદ કવિતા વાંચીશ. પણ મને આજે ખૂબ આનંદ થાય છે કે આવા સરસ અવસર પર હું ભૂમાની કવિતાઓ રજૂ કરી રહ્યો છું. ભૂમાએ ગીત, અછાંદસ, હાઇકુ ઘણા બધા પ્રકારોમાં કામ કર્યું છે.
મેં વિચાર્યું હતું એ હવે હું ઘણું બધું ભૂલી ગયો છું, એટલે જે સામે કવિતા આવે છે એ જેમ આવે છે એમ મારા હાથમાં આવે એમ હું રજૂ કરીશ. હાઈકુનું પાનું ખુલ્યું છે. પહેલાં એક બે હાઈકુ રજૂ કરું અને પછી ભૂમાનું એક ગીત વાંચીશ. હોય તમારે અઢળક ચાહક, હોય તમારે અઢળક ચાહક, અમે અનેરા. હોય તમારે અઢળક ચાહક, અમે અનેરા. ફોન હાથમાં, આપણે વોટ્સએપની વાત કરી, ફોન હાથમાં હૃદય થનગને કાવ્ય સાંભળી. એ કવિઓનો અત્યારના જે અમારી જનરેશનના કવિઓ જે છે એની ખાસિયત એવી છે કે અમે કવિતા લખીએ ને રાતે 2 વાગે પણ અમારા જેવા સમસુખિયા જે મિત્રો હોય એને ઊંઘમાંથી જગાડીએ અમે, એટલે અમને પાછું એનું પાતક પણ ન લાગે. કારણ કે એણે પેલા 2 વખત અમને જગાડ્યા હોય. એટલે ફોન હાથમાં, મારી જ વાત કરતા કવિતાની મજા એ છે કે સાચી અને નક્કર અને 24 કેરેટની કવિતા એ છે કે એ કવિતા સાંભળીને ભાવકને એની સાથે આઈડેન્ટિફાય કરી શકે, ભાવકને પોતાની વાત લાગે. તો આ મને પોતાની વાત લાગે છે કે ફોન હાથમાં હૃદય થનગને કાવ્ય સાંભળી. એટલે આ બહુ મજાની અને સાંપ્રત વાતો ભૂમાએ હાઈકુ જેવા બહુ અઘરા પ્રકારમાં, મેં આટલા વર્ષોથી, હું છેલ્લા કેટલાક દાયકાઓથી કવિતા લખું છું, પણ ખૂબ પ્રયત્નો કર્યા પણ મને હાઈકુ લખવાનું ફાવ્યું નથી. અને ભૂમાએ આ પહેલાં જ કાવ્ય સંગ્રહની અંદર આટલા સુંદર હાઈકુ, આટલા સુંદર મોતીઓ એવા પરોવીને આપણી સામે મૂક્યા છે, તો હું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને હવે એનું એક ગીત રજૂ કરું. વસંત ઋતુને ઉજવતું ગીત છે કે વાસંતી વાયરાની મદમાતી ચાલે, વાસંતી વાયરાની મદમાતી ચાલે, અમે ફૂલોની જેમ સખી મોર્યા. વાસંતી ગીતની એક શરત એ પણ છે કે તમારે શબ્દો એ ગીતના વ્યાકરણને અનુરૂપ એ તમારે લખવા પડે. એટલે તમે હાઈકુ લખો ત્યારે એનું વ્યાકરણ અલગ હોય, એની ભાષા અલગ હોય અને ગીતની ભાષા પણ અલગ હોય. તો એટલે એ ભૂમાએ દરેક કાવ્ય પ્રકારને અનુરૂપ ભાષા વાપરવાની કાળજી રાખી છે. એના સંગ્રહમાંથી તમે પસાર થશો ત્યારે તમને ખ્યાલ આવશે. તો આ ગીત પણ એવું છે કે વાસંતી વાયરાની મદમાતી ચાલે, અમે ફૂલોની જેમ સખી મોર્યા. કોકિલ ટહુકારે વળી મીઠા શા સુરોમાં, લાગણીના ફૂલ સખી ફોર્યા. વાલમનું નામ જરી લીધું જ્યાં હોઠોએ, વાલમનું નામ જરી લીધું જ્યાં હોઠોએ, મોગરાના ફૂલ બધા છલક્યા. એક એક કૂંપળમાં પ્રસરી લીલાશ સખી, સળવળતા ઓરતાઓ મલક્યા. વાસંતી વાયરાએ સગડાએ ઉપવનમાં રંગોના વલયો જો ઘોડ્યા. પાંદડીએ છલકે ઉલ્લાસ સખી, મેઘધનુ રંગોને ઢોળ્યા. ભમરાના ગુંજનમાં કોયલના કુંજનમાં વાલમ લયલીન થઈ ડોલ્યા. લાગણીના પૂર બધા ઉછળતા આવ્યા, તોય શબ્દોથી કાંઈ નહીં બોલ્યા. સખી હોઠોથી હોઠ પછી બોલ્યા. સખી ફૂલોની જેમ અમે મોર્યા. વાસંતી વાયરાની મદમાતી ચાલે, અમે ફૂલોની જેમ સખી મોર્યા.
એક નાનકડી સુંદર ગઝલ છે. સાવ જુદું લાગતું તારા વગર, સાવ જુદું લાગતું તારા વગર, તોય જીવવા હું મથું તારા વગર. સાવ જુદું લાગતું તારા વગર, તોય જીવવા હું મથું તારા વગર. હોય કલરવ ચો તરફ તો પણ સજન, હોય કલરવ ચો તરફ તો પણ સજન, ભીતરે તો એકલું તારા વગર. हो अछांदस गीत के कोई गजल, हो अछांदस गीत के कोई गजल, वाल क्यांथी लावूं तारा वगर. हो अछांदस गीत के कोई गजल, वाल क्यांथी लावूं तारा वगर. ने आँख मीचूं श्वास झालूं के तरत, आँख मीचूं श्वास झालूं के तरत, હું બધે બધ વિસ્તરું તારા વગર. સ્પંદનો ને સૌ શરીરોથી પરે, સ્પંદનો ને સૌ શરીરોથી પરે, શક્ય છે ક્યાંય કશું તારા વગર. વાહ બુમા, વાહ, ક્યા બાત હૈ. એક બહુ મને આ કાવ્ય ગમ્યું છે, તો એ બોલવાની લાલચ રોકી નથી શકતો. સુંદર કાવ્ય છે અને નિખિલભાઈ વિશે આ ભૂમાએ કાવ્ય લખ્યું છે. હા, બહુ સરસ કાવ્ય છે. મને મારી પત્ની કવિતા નથી લખતી ને, એનો આટલો અફસોસ ક્યારે નથી થયો. મેં બધી કવિતાઓ એના માટે લખી છે, પણ એણે ચલો જવા દો. એ હવે બધું સારું ક્યાંથી મળે. કવિતાનું શીર્ષક છે તને. તું ધરોહર છે આ ઘરની, તું ધરોહર છે આ ઘરની, તું આ ઘરનો મોભ છે. તું ધરોહર છે આ ઘરની, તું આ ઘરનો મોભ છે. તું છે પાયો, તું દિવાલો, તું આ ઘરનો શ્વાસ છે. તું પતિ છે, તું પિતા છે, તું છે બાનો લાડલો, તું ઊભો છે અડગ થઈને તો અહીં અજવાસ છે. તું અડગ છે, તું ખડક છે, તે છતાં ભીનાશ છે. તું અડગ છે, તું ખડક છે, તે છતાં ભીનાશ છે. છે સખત શ્રીફળ સમો, છે સખત શ્રીફળ સમો, પણ ભીતરે કુમાશ છે. क्या बात है, क्या बात. તું હસે ને ગીત ગાય ને ખીલે છે સ્નેહથી. તું હસે ને ગીત ગાય ને ખીલે છે સ્નેહથી, તે ક્ષણે આખાએ માળામાં અહીં હળવાશ છે. તું મલકતો, તું છલકતો, તું વિકસતો રહે સદા. તું મલકતો, તું છલકતો, તું વિકસતો રહે સદા. તારા કૌવત પર અમોને સૌને બહુ વિશ્વાસ છે. તું રહે સુખમાં, તું રહે સુખમાં સદા એવી જ હું પ્રાર્થના કરું. તું રહે સુખમાં સદા એવી જ પ્રાર્થના કરું. તું તો મારો ચાંદલો છે ને ચૂડી રણકાર છે. ક્યા બાત હૈ. અને એકાદ મારી કવિતા બોલું.
ભૂમાની કવિતાઓ વાંચીને પછી મેં મારી કવિતા પહેલાં જે વિચારી હતી એ બીજી કવિતા એટલે પ્રેમ કરવાની એક રીત હું એ માનું છું. એ અમુક લોકો અમુક રીતે પ્રેમ કરે. સુથાર હોય તે રંદો મારતો હોય એમ પ્રેમ કરે. કવિ હોય એ કવિ હોય એ કવિ એવી રીતે પ્રેમ કરે, કવિતા લખીને કરે. એને એવું એ જ આવડે. હવે બીજું તો બધું કેમ આવડે માણસને? બધું તો ક્યાંથી હોય? તો આ પ્રેમની કવિતા છે. થોડા એટલે ઘણા વર્ષો પહેલાં લખાયેલી છે. એનું શીર્ષક છે તારી પ્રતીક્ષા જૂના દરિયા કિનારે. ત્યારે જૂનો દરિયા કિનારો એ આપણે ત્યાં કોઈની વાટ જોઈએ એવો હતો, હવે નથી. તો હવે પ્રતીક્ષા પણ છે ને બહુ સરસ પ્રોસેસ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે ઘણી વખત એ ધ્યાન નથી આપતા. જીવનમાં ઘણી બધી બાબતો એવી છે કે આપણે જરા સરખી રીતે એના વિશે વિચાર કરીએ ને તો એમાંથી આપણને ઘણું બધું એ નોલેજ મળે. તો એ પ્રતીક્ષા એવી વસ્તુ છે ને કે એના ઘણા બધા પેલા એશિયન પેઇન્ટ્સના કલર કાર્ડની જેમ ઘણા બધા શેડ્સ હોય એના, કે તમે પ્રતીક્ષા કરતા હો ત્યારે ઘરેથી નીકળો ત્યારે એક જે હોય એ પ્રતીક્ષા અલગ હોય. પછી તમે ઓટોમાં બેસીને જાઓ કે બીજી કોઈ પણ રીતે જાઓ તો એ વખતે એ અલગ એની પ્રતીક્ષાની મજા અથવા તકલીફ હોય. પછી ત્યાં તમે પહોંચો, તમને જ્યાં જગા જોઈતી હોય ત્યાં જગા પર બીજું કોઈ બેસી ગયું હોય અને પછી તમારે બીજી કોઈ જગા એ પસંદ કરવી પડે ને ત્યાં બેસવું પડે. તો એ જે એવા ઘણા બધા શેડ હોય. પછી એક એવી ક્ષણ હોય કે જ્યારે તમને દૂરથી તમને દેખાય કે તમે જેની પ્રતીક્ષા કરી રહ્યા છો એ વ્યક્તિ દૂરથી આવી રહી છે અને એનો આછા ગુલાબી રંગનો ડ્રેસ, નહીં આછા ગુલાબી રંગનો નહીં, પેસ્ટલ પિસ્તા કલરનો કે એવો કોઈ ડ્રેસ, એવો કોઈ ડ્રેસ એ છે તો એ જ હશે એવું તમને લાગે. હજી કન્ફર્મ ના થયું હોય દૂરથી. તમને એમ લાગે કે ભાઈ દૂરથી પેલા નારિયેળીના પાન હલી રહ્યા છે કે પોતે આમ આવી રહ્યા છે. એ જે ક્ષણ હોય ને એનું આ ગીત છે. એનું એ જે ક્ષણ હોય ને ખબર ન પડે કે ભાઈ આપણે જેની રાહ જોઈએ છીએ એ જ આ છે કે બીજું કોઈ છે. એ ઘડીનું આ ગીત છે. એક ઘડી પૂરતી જ વાત છે, પછી એનો બીજો શેડ બદલાઈ જાય. તો તારી પ્રતીક્ષા જૂના દરિયા કિનારે. નાળિયેરીના પાનની નીચે સાંજ બદામી સૂરજ ઝૂલે. નાળિયેરીના પાનની નીચે સાંજ બદામી સૂરજ ઝૂલે. દૂરથી પવન જેમ ઉછળતી આવતી તને જોઈને મારા વગડાવું ફૂલ જેમ રૂવાડા એક પછી એક ખુલે. નાળિયેરીના પાનની નીચે સાંજ બદામી સૂરજ ઝૂલે. ને મન જાણે છે કેટલી થઈ આવશે ને ના આવશે વચ્ચે ગુગવાટાની ખેપ. મન જાણે છે કેટલી થઈ આવશે ને ના આવશે વચ્ચે ગુગવાટાની ખેપ. આભમાં ચોમેર દરિયે ચોમેર દવ, આભમાં ચોમેર દરિયે ચોમેર દવ ને તારું દૂરથી દેખાઈ જાવું ચંદન લેપ. આભમાં ચોમેર દરિયે ચોમેર દવ ને તારું દૂરથી દેખાઈ જાવું ચંદન લેપ. ને ષડ ફૂલાવી આવતી તને જોઈ, ષડ ફૂલાવી આવતી તને જોઈ. ખારવો દરિયા કાંઠે દરિયાથી થઈ સાવ અજાણ્યો. ષડ ફૂલાવી આવતી તને જોઈ, ખારવો દરિયા કાંઠે દરિયાથી થઈ સાવ અજાણ્યો. ડૂબવું ભૂલે તરવું ભૂલે, નાળિયેરીના પાનની નીચે સાંજ બદામી સૂરજ ઝૂલે. ને ગણ્યા પંખી પરપોટા
ને ઘણી સૂનમૂન છીપ ને ગણ્યા રેતના બધાય કણ. ટાઈમપાસ કેટલો કરવો, કેવી રીતે કરો? સિંગ ચણા પણ કેટલા ખાવા? એ ગણ્યા પંખી પરપોટા ને ઘણી સૂનમૂન છીપ ને ગણ્યા રેતના બધાય કણ. ઢળતી સાંજે વાટ જોવામાં પગથી માથા લગ બધે બધ નેજવું થયો એક જણ. ગણ્યા પંખી પરપોટાને ગણી સૂનમૂન છીપ ને ગણ્યા રેતના બધાય કણ. ઢળતી સાંજે વાટ જોવામાં પગથી માથા લગ બધે બધ નેજવું થયો એક જણ. ને પાંખ પ્રસારી ઉડતી તને જોઈ, પાંખ પ્રસારી ઉડતી તને જોઈ પારધી પોતે જ પંખી થાય. પાંખ પ્રસારી ઉડતી તને જોઈ પારધી પોતે જ પંખી થાય. ને રીસના તીરને કામઠા ભૂલે નાળિયેરીના ઝાડની નીચે, નાળિયેરીના પાનની નીચે સાંજ બદામી સૂરજ ઝૂલે. દૂરથી પવન જેમ ઉછળતી આવતી તને જોઈ ને મારા વગડાવું ફૂલ જેમ રૂવાડા એક પછી એક ખુલે. કાળ મીંડ પથ્થર પર માથું પછાડતા, કાળ મીંડ પથ્થર પર માથું પછાડતા દરિયાને કોઈએ ખમ્મા કહ્યું જ નહીં હોય, કદાચ દરિયાને માં નહીં હોય. કવિ મુકેશ જોશી. નમસ્કાર. ભગવતી કુમાર શર્મા છે, એમની સાથે મેં મુશાયરા કરતા. તો એક પ્રસંગ છે, તે એ આમ બહુ રાજી રાજી હોય જ્યારે કાર્યક્રમ શરૂ થાય ત્યારે. અને પછી પ્રોગ્રામ આગળ વધે, મારી બાજુમાં બેઠો, મારી બહુ ઈર્ષા કરે, તું બહુ નસીબદાર છે, બહુ નસીબદાર છે. બધું તમને શું વાંધો, તમને તો તમે સંચાલન કરો છો, આટલા બધા લોકો સાંભળે. મને કે એ જ વાંધો છે કે તું પહેલો રજૂ થઈ જાય છે અને હું છેલ્લો રજૂ થાઉં છું. તને 600નું ઓડિયન્સ મળે છે, મને 60નું નથી મળતું. છેલ્લા રજૂ થવાની આ તકલીફ માફ કરો. મને એ પ્રસંગ યાદ આવી ગયો. કેટલું બધું ભરેલું હતું, કેટલા બધા જતા રહ્યા, પણ જે રહ્યા એ કામના છે, રહ્યા એ પ્રેમના લોકો રહ્યા છે. અને ભૂમાબેનની અખંડ ઝાલર વાગે. સુરેશભાઈના કાવ્ય સંઘનું નામ પણ અખંડ ઝાલર વાગે. અને અખંડ ઝાલર વાગે એ એમનો એવો છેલ્લો કાવ્ય સંગ્રહ હતો જેને દિલ્હીની સાહિત્ય અકાદમીનું ઇનામ મળ્યું હતું. દેટ વોઝ ધ લાસ્ટ. અને એમાં પ્રસ્તાવના લખવાનું ભાગ્ય મને મળ્યું હતું, ભાગ્યેશભાઈ. તો એ સરસ. તમારું કનેક્શન જુઓ, સુરેશ દલાલ સાથે હું ને હિતેન જોડાયેલા. તમારા ગીતની પહેલી પંક્તિ એ અને એમના કાવ્ય સંગ્રહનું નામ એ અને ગાયું આ લોકોએ. કેટલું ક્યાંથી ક્યાં કનેક્શન મળે છે, કેટલી સરસ વાત છે. અને આવતીકાલે સુરેશભાઈનું પુણ્યતિથિ દિવસ છે, 12મી ઓગસ્ટ. એમને યાદ કરીએ છીએ. ભૂમાબેન છે ને, બહુ મને બધી બાબતો એમની ગમી તો છે જ. હવે જે બધું કહ્યું એ ખોટું નથી. આજે એટલા સરસ તૈયાર થયા છે, મેં બધું આવા તૈયાર થઈને કાલે જો ડિસ્પેન્સરીમાં જશો તો દર્દી આમે મોઢું ખુલ્લું રહી જશે. હા, એને કંઈ કરવું જ નહીં પડે, તમારે કેવું જ નહીં મળે, મોઢું ખુલ્લું જ રહી જશે. એટલે કાલે ટીકો કરીને જજો, સરખો કાન નીચે. અને બીજું શું છે કે એ છે ને કે કેટલાક લોકો છે ને બહારથી સુંદર હોય છે. એ બહુ લોકો મેં જોયા. એ મેં એક શેર લખ્યો હતો, દેખાવ ભલે સારો સ્વભાવ નહીં સારો. એક શેર લખ્યો હતો, દેખાવ ભલે સારો સ્વભાવ નહીં સારો, તો પણ રહે છે ઊંચો અહીં કેટલાનો પારો. પણ અંદરથી પણ માણસ સરસ હોય ને બહારથી પણ સરસ હોય એવું જ્યારે તમને મળે ને કોમ્બિનેશન, ત્યારે આપણે એમ થાય કે આને સલામ કરીએ, આને વંદન કરીએ. એવું કોમ્બિનેશન ભૂમાબેનમાં છે. શી ઇઝ બ્યુટિફુલ બાય આઉટસાઇડ એન્ડ બાય ઇનસાઇડ. હું તમને એક પ્રસંગ એનો કેવી રીતે તમને કહું છું કે 2016, 15, 17માં એક રમેશ પારેખનો એક અમે પ્રોગ્રામ કર્યો હતો. અને એમાં મારો દીકરો રાઘવ એ રમેશ પારેખનું વ્હીલ નામની કવિતા વાંચી રહ્યો હતો. વ્હીલ બહુ સુંદર કાવ્ય અને અદ્ભુત. જો તમે સંવેદનશીલ હો અને કવિતા સુધી પહોંચી શકતા હો
તો ચોથી બેન્ચમાં કે ત્રીજી બેન્ચમાં રડ્યા ભૂમાબેન રડ્યા કરે. આ વ્હીલ કાવ્ય જેવું પત્યું પછી મારા દીકરાએ મને પૂછ્યું કે આખા ઓડિયન્સમાં એક જ જણ આટલું રડ્યું છે, અને એ હતા ભૂમાબેન. વ્હીલ એટલું સુંદર કાવ્ય, એટલું સંવેદનશીલ કાવ્ય, ત્યાં સુધી બહુ ઓછા લોકો પહોંચે, અને પહોંચે તો આંસુ તો ન જ પડે, પણ એટલા સંવેદનશીલ પણ ખરા. એટલે આ જે કોમ્બિનેશન ભગવાને આપ્યું, સંવેદનશીલ અને પાછું તમારા માટે આટલો સરસ ભાવ, ભાઈ તમે નસીબવાળા. આ ચોથું તત્વ છે, આ નથી હોતું પાછું. અહીં સુધી તો આવે પણ અહીંથી આગળ ના આવે, દુરેલો ત્યાં અટકી જાય. એટલે યુ આર વેરી લકી નિખિલભાઈ. હા તો હા, એટલે આ ભૂમાબેનની આ સરસ, અને આ જે તમારું પુસ્તક આવ્યું આજે સાવ અનોખો નાતો, એની મારી ખુશી. અને તમારું એક જે ગીત છે એ હું જરા રજૂ કરું. આમ તો બહુ ઓછો સમય છે એટલે હું એક ગીત અને મારી ટૂંકી 4 લાઈન એટલું જ રજૂ કરીશ આજે. દાદાબા પુસ્તકને સ્પર્શ્યા પછી એમણે પુસ્તક હાથમાં લીધું અને એમને જે અનુભવ થયો એનું ગીત છે કે પુસ્તકને સૂંઘવું ને પુસ્તકને સ્પર્શવું ને પાના ફેરવવાના વાલથી. સાહેબ આ મજા મોબાઈલમાં નથી આવતી. તમે જોજો, ગમે એટલું સારામાં સારું પુસ્તક આમાં આપ્યું આપણને, પણ જે હાથમાં લીધું હોય એની સુગંધ હોય, એના પાના ફરતા હોય, આપણે આમ આપણા તકિયા પર હોઈએ, સરસ નાઇટ લેમ્પ હોય, એને વાંચતા હોઈએ, એવો જલસો 5 સ્ટાર આપણે ભૂલી ગયા. અને આપણી પેઢી બિચારી રહી ગઈ એનાથી. નવી પેઢી પાસે આ વૈભવ નથી રહ્યો. એમણે કહ્યું પ્રતીક્ષા ગઈ, હું કહું છું આ વૈભવ પણ ગયો સાથે સાથે. પુસ્તકને સૂંઘવું ને, પહેલાં તો સૂંઘવાની વાત છે યાર, એની સુગંધ કેટલી સરસ હોય નવા પાનાઓની. પુસ્તકને સૂંઘવું ને પુસ્તકને સ્પર્શવું ને પાના ફેરવવાના વાલથી, ટેરવાથી અક્ષર પર હળવેથી અડવાનું ને અર્થને ઉકેલવાના ધ્યાનથી. સાહેબ છાપું વાંચું ને પુસ્તક વાંચું બંનેમાં ફેર છે, જેટલું પત્નીને પ્રિયતમામાં ફેર છે. તો પંક્તિઓની વચ્ચેની જગ્યાઓ હોય ત્યાંથી ભાવને પકડવાના ભાવથી. જો પુસ્તક કેમ વંચાય એ આપણને સરસ ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે આવી રીતે વાંચો. એક લાઈન જુઓ. પંક્તિઓની વચ્ચેની જગ્યાઓ હોય ત્યાંથી ભાવને પકડવાના ભાવથી, વહાલેરી ભાષા જે વાર્તા કરે છે ને સાંભળવી કૌતુકના કાનથી. હાય કૌતુક તો હોવું જોઈએ ને. તમને વિસ્મય જિજ્ઞાસા ના હોય તો શું યાર. તમે વાંચો કે આ શબ્દ મૂક્યો છે કવિએ, તો કંઈક તો હશે નું પ્રયોજન. જરાક તો મગજ પેલું સુડોકું જેવું છે યાર. અહીંયા 8 આવશે કે 7 આવશે, એ જે મજા છે અહીંયા છે. આ શબ્દ કેવો લાગે છે તમને, અને એટલી મજા પડે, જિજ્ઞાસા સંતોષાય. ત્યારે ખોળે બેસાડીને પુસ્તકને ત્યાર પછી સહેલાવું હું તો કંઈ વાલથી, આશીષો ઝરઝરતા આવે છે ઉપરથી, એને હું ઝીલું દુલારથી. પછી જે તમારું કનેક્શન થાય છે પુસ્તક સાથે, અને પછી એ જે વાઇબ્રેશન્સ લેખકે કે કવિ અનુભવ્યા એ તમારામાં હવે ઉતરી રહ્યા છે. સાહેબ अब वो फ्लो शुरू हो गया जो तुम में आने वाला है. અને પછી તમે જે ઝંકૃત થાઓ છો, પછી જે તમને મજા પડે છે, એટલે તમે સર્જકના એકાંત સાથે હવે એકરૂપ થાઓ છો. સર્જકે જ્યારે એકાંત હશે એમાં એને જે સર્જ્યું એની સાથે તમારું હવે કનેક્શન થાય છે. એ આ મજા છે. એને હું ઝીલું દુલારથી. શબ્દ એ બ્રહ્મ છે, બોલું ત્યાં નાદ છે, પ્રગટે કલમથી તો એનો અસબાબ છે, પુસ્તક થઈ પ્રગટે તો એનો અવતાર છે. એનો અવતાર છે. સંભવામી યુગે યુગે એટલે એવું જ નહીં કે ખાલી આમ શરીર રૂપે આવશે, પુસ્તક રૂપે પણ આવી શકે. આ એક નાનો અવતાર એનો હોઈ શકે છે યાર, ના નહીં કહી શકાય. તો શબ્દ એ બ્રહ્મ છે, બોલું ત્યાં નાદ છે, પ્રગટે કલમથી તો એનો અસબાબ છે, પુસ્તક થઈ પ્રગટે તો એનો અવતાર છે. એને વધાવું શણગારથી, પુસ્તકને ચૂમવું ને સ્પર્શવું ને સૂંઘવું ને પાનાઓ ફેરવતી વાલથી. इस तरह पढ़ा जाता है पुस्तक, इस तरह. क्या मजा यार, बहुत मजा, सुंदर. તો મારી એક નાનકડી કવિતા કહીને આપણે વાત પૂરી કરીએ. બહુ મોડું થઈ ગયું છે. મને એમ કે મારે 5-6 કવિતા વાંચવા મળશે, પણ મને ભગવતી કુમાર શર્માએ શીખવાડ્યું છે કે છેલ્લે ઊભા થવાનું હોય ને ત્યારે એક વાંચીને બેસવામાં જરાય અસંતોષ નહીં રાખવો, નહીં તો બીજી વાર કોઈ બોલાવે નહીં. એટલે આપણે એ વાત ધ્યાનમાં રાખીને એક કવિતા નાનકડી, સાવ નાની, પડછાયાની કવિતા છે. અને પડછાયો તમને ખબર છે કે પડછાયો આમ કશો કામનું નથી. ભલે જોડે ચાલતો હોય, કામ તો કંઈ નથી, પણ મને એમ લાગે કે ઈશ્વરના જગતમાં કોઈ નકામી વસ્તુ હોતી નથી. કંઈક તો કામ આવતી હશે. એના પર બહુ વિચારો ચાલ્યા કે શું કામ હશે, આ પડછાયો શું કામ આવતો હશે. પછી એમાંથી એક કાવ્ય થયું કે સાંભળો કે તમારો કૃષ્ણ નાથવામાં આવે છે
કે પહેલી વેળા જો કૃષ્ણ હશે નાના 5-6 વર્ષના 7 વર્ષના, અને જ્યારે એમને ચાલતા આવડ્યું હશે પછી ગયા હશે, એ દ્રશ્ય વિચારજો કે પહેલી વેળા કૃષ્ણ પધાર્યા કદંબ વૃક્ષની નીચે. પહેલી વેળા કૃષ્ણ પધાર્યા કદંબ વૃક્ષની નીચે, ઝાડ હજુ ના માને આંખો ખોલે પાછી મીચે. ઝાડ હજુ ના માને આંખો ખોલે પાછી મીચે, અધીર થઈને ચરણ સ્પર્શ કરવાને મનથી ઝંખે. અધીર થઈને ચરણ સ્પર્શ કરવાને મનથી ઝંખે, પણ કમરથી ના વળવું એ અક્કડતા રવરવ ડંખે. કમરથી ન વળવું એ અક્કડતા રવરવ ડંખે. ત્યાં તો શ્યામનો, ત્યાં તો ઝાડનો પડછાયો જઈ પડ્યો શ્યામ ચરણોમાં. ત્યાં તો ઝાડનો પડછાયો જઈ પડ્યો શ્યામ ચરણોમાં. પવન થકી રોમાંચ મોકલ્યો ડાળોને પર્ણોમાં. સ્મિત કરીને માધવ ઊભા, ઝાડ રહ્યું હરખાઈ. પડછાયો પણ કામ આવે એ વાત મને સમજાઈ. મુકેશભાઈ. બેંકમાં કામ કરું છું એટલે એક ટાર્ગેટ પણ આપે આ લોકો આપણને, ભાઈ આજે 2-3 કસ્ટમર લઈ આવજો એમ. એટલે ફરવાય જવું પડે ઘેર ઘેર કે ભાઈ તમે ફોર્મ ભરી આપો ને આવી જાઓ ને, થોડી કેશ કરો ડિપોઝિટ, તમારું ચાલુ રહે ખાતું તમારું, પછી મારું કામ ચાલુ રહે, મારો પગાર ચાલુ રહે, આ બધું. તો આ બધું કામ મળતું હતું. તો એકવાર ફોર્મ મળ્યું મને આવું, પછી જે થયું એનું કાવ્ય સાંભળો. અબ કવિ કહાં જાતા હૈ દેખો કે એકવાર ભૂલથી પહોંચી ગયો આ માણસ મંદિરમાં ફોર્મ લઈને, અને આ કવિતા થઈ કે એવું કહે છે કે મારા મનના ઉમંગને સજાવશો. કેવના નવું કાવ્ય તારા માટે. મારા મનના ઉમંગને સજાવશો, એક અરજીનું ફોર્મ છે ભરાવશો, મને નોકરીથી પડતો બચાવશો, હરી મારી બેંકમાં ખાતું ખોલાવશો. મારા મનના ઉમંગને સજાવશો, એક અરજીનું ફોર્મ છે ભરાવશો, મને નોકરીથી પડતો બચાવશો, હરી મારી બેંકમાં ખાતું ખોલાવશો. હવે શરતો છે કે ફોર્મની સાથે ભરવી પડશે હરિવર થોડી કેશ. ફોર્મની સાથે ભરવી પડશે હરિવર થોડી કેશ. કેશ ન હો તો મને ભરી દો, લક્ષું ભર્યો મુકેશ. ફોર્મની સાથે ભરવી પડશે હરિવર થોડી કેશ. કેશ ન હો તો મને ભરી દો, લક્ષું ભર્યો મુકેશ. ઉંમર માટે ભરવા મળશે 3 ચોરસ ખાના. તમે બરાબર જોજો તો ફોર્મમાં 3 ખાના હોય ચોરસ ને. ઉંમર માટે ભરવા મળશે 3 ચોરસ ખાના. કેમ કરીને ઉંમર લખવી જેને જોયા લાખ જમાના. ફોર્મ જાતે ભરશો કે ભરાવશો, હરી મારી બેંકમાં ખાતું ખોલાવશો. બીજો બનશે દર્શન જો આપો તો હું આંખેથી ફોટા પાડીશ. દર્શન જો આપો તો હું આંખેથી ફોટા પાડીશ, ને ફોટાના ખાનામાં મારી આંખો 2 ચોંટાડીશ. દર્શન જો આપો તો મારી આંખેથી ફોટા પાડીશ, ને ફોટાના ખાનામાં મારી આંખો 2 ચોંટાડીશ. લાંબી ટૂંકી સહી નહીં તો અંગૂઠો પણ ચાલે. ભગવાનને કહે છે આ માણસ, લાંબી ટૂંકી સહી નહીં તો અંગૂઠો પણ ચાલે. એક અંગૂઠો અરજી પર ને બીજો મારા ભાલે. એક અંગૂઠો અરજી પર ને બીજો મારા ભાલે. મારું નામ પણ જોઈન્ટમાં લખાવશો, ખરી મારી બેંકમાં ખાતું ખોલાવશો. ને છેલ્લો બનશે કે કાગળમાં હું ક્યાંથી દોરું બંસી સાથે ફૂંક. કાગળમાં હું ક્યાંથી દોરું બંસી સાથે ફૂંક, હરી તમારે દેવું પડશે સરનામાનું પ્રૂફ. તો ચેકમાં થોડા સ્મિત ભરો તો સહેજ ભરોસો રહે ને. ચેકમાં થોડા સ્મિત ભરો તો સહેજ ભરોસો રહે ને. જગના છો આધાર પણ આધાર કાર્ડ તો છે ને. કાગળમાં હું ક્યાંથી દોરું બંસી સાથે ફૂંક, હરી તમારે દેવું પડશે સરનામાનું પ્રૂફ. ચેકમાં થોડા સ્મિત ભરો તો સહેજ ભરોસો રહે ને. જગના છો આધાર પણ આધાર કાર્ડ તો છે ને.
તો મારું સૂનું એટીએમ સજાવશો, હરી મારી બેંકમાં ખાતું ખોલાવશો. પહેલાંય કહી ચૂકી છું ને ફરી કહું છું કે જો મીરા મુંબઈ આવે પુરુષ થઈને અને મોડર્ન કવિતા લખે તેનું નામ મુકેશ જોશી જ હોઈ શકે, બીજું કંઈ ના હોઈ શકે. અને હવે મીરાની વાત થઈ, હરિની વાત થઈ, સાંઈ તરફ જઈએ. સુરેશ જોશીને વિનંતી કે સાંઈ નામ પ્રસ્તુત કરે. ભૂમાએ આ કવિતાનું નામ રાખ્યું છે સાંઈ નામ, અને નીચે કૌંસમાં લખ્યું છે કે વલસાડના સાંઈ મંદિરમાં મૂર્તિની સમક્ષ બેસીને અવતરેલી રચના. તો હવે હું કવિતા સંભળાવું તમને. મંદિરની ઘંટડીમાં ગૂંજે છે સાઈ નામ. મંદિરની ઘંટડીમાં ગૂંજે છે સાઈ નામ. ધૂપના ધુમાડામાં ગૂંજે છે સાઈ રામ. મંદિરની ઘંટડીમાં ગૂંજે છે સાઈ નામ. ધૂપના ધુમાડામાં મહેકે છે સાઈ રામ. પંખીના કલરવમાં ગાતા રે સાઈ નામ. દરિયાના મોજામાં છલકે છે સાઈ રામ. ફૂલોના રંગોમાં મહેકે છે સાઈ રામ. ફૂલોના રંગોમાં મહેકે છે સાઈ રામ. કોયલના ટહુકામાં ગૂંજે છે સાઈ રામ. ચકલી મેના બુલબુલ ગાતા રે સાઈ નામ. ચમકે છે સહસ્રાર જાગ્યા છે સાઈ રામ. ખિસકોલી દોડે ને દડબડે છે સાઈ રામ. ભીતર કંઈ ખળભળે ને બોલે છે સાઈ રામ. શ્રદ્ધા સબૂરીના મંત્રો છે સાઈ રામ. શાંતિ ક્ષમા સ્નેહને ગાતા રે સાઈ રામ. મંદિરની ઘંટડીમાં ગૂંજે છે સાઈ નામ. ધૂપના ધુમાડામાં મહેકે છે સાઈ રામ. સાઈ નામ સાઈ નામ સાઈ રામ સાઈ રામ. સાઈ નામ સાઈ નામ સાઈ રામ સાઈ રામ. સાઈ રામ સાઈ રામ સાઈ રામ સાઈ રામ. કાવ્યના અંત તરફ અને ફરી એકવાર ભૂમાબેનને બોલાવવું એ પહેલાં
ભૂમાબેનને આ કાવ્ય પણ જે હું હવે નાનકડું એટલે અડધું જ રજૂ કરીશ, એ બોલશે તો કદાચ બહુ જ ઇમોશનલ થઈ જશે એવી બીકે એમણે આ કામ મને સોંપ્યું છે. નિખિલભાઈ માટે કાવ્ય લખ્યું એવું જ હરીન એમના પુત્ર માટે પણ લખ્યું છે, જે અત્યારે 7 સમંદર દૂર છે, પણ ગઈકાલે એનો અંગ્રેજીમાં ને આજે સવારે ગુજલિશમાં સરસ મેસેજ આવ્યો છે. અને હી ઇઝ વેરી હેપી, કારણ કે એણે આ જ્યારે આ આખી યાત્રા ભૂમાબેન કરતા હતા ત્યારે, શબ્દની યાત્રા, ત્યારે હી ઇઝ બીન અ વિટનેસ. એટલે એણે જોયું છે કે આ કાવ્યો આવ્યા હશે ત્યારે એની માએ શું ફીલ કર્યું હશે. અને એવી માં જે આટલું સરસ લખતી હોય એના દીકરાને શું કહે કે જળહળતી જ્યોત સમો અવતર્યો તું ઉપરથી, મારે રે કૂખ તે ઉજાળી. જળહળતી જ્યોત સમો અવતર્યો તું ઉપરથી, મારે રે કૂખ તે ઉજાળી. સ્નેહ ભર્યા ફુવારા ઉમટ્યા રે ભીતરથી, માતા હું થઈ ગઈ રૂપાળી. અને આ જ બંધ સૌથી વધારે જે મને ગમે છે, નાનપણનો હરીન, કે ડોકી ઊંચકે અને પછી પડખું ફરે રે, ત્યાં તો કેમેરા લઈને હું તો નાચું. મોબાઈલ નહોતા ત્યારે. ડોકી ઊંચકે ને પછી પડખું ફરે ને, ત્યાં તો કેમેરા લઈને હું નાચું. પગલું તું મૂકે ત્યાં ફૂલડા ઝરે ને ઝરે, આશીષો એવું હું યાચું. પાંખો પસારીને ઊંચે તું ઉડ હવે, હૈયામાં ધરજે તું હામ. પાંખોની નીચેની શીળી હવામાં, માના આશીષ મળશે તમામ. છેલ્લે કાવ્ય રજૂ કરવા ભૂમાબેન વશી. બે કાવ્યો રજૂ કરીશ. અંતરની આંખને ઉઘાડીને જોજે, પછી હસ્તાક્ષર જડશે તને હરિવરના. અંતરની આંખને ઉઘાડીને જોજે, પછી હસ્તાક્ષર જડશે તને હરિવરના. પંખીના ટહુકામાં, ભમરાના ગુંજનમાં, ફૂલોના રંગમાં ને સાગરના સંગમાં, હસ્તાક્ષર જડશે તને હરિવરના. લીલાછમ વૃક્ષોમાં, સૂકા ભટ્ટ વૃક્ષોમાં, વરસંતા વાદળમાં, ઝરણા અને ઝાકળમાં, કેસરિયા સૂરજમાં, આકાશી ઉપવનમાં, ચાંદાની ઠંડકમાં, ટમટમતા તારલીએ, હસ્તાક્ષર જડશે તને હરિવરના. પર્વતના પથ્થરમાં, ઝગમગતા ઝરણામાં, નદીના એ પટમાં ને સાગરના ઘૂઘવાટે, વાંસળીના સૂરોમાં, તબલાની થાપમાં, પતંગિયાની પાંખમાં ને તારા એ શ્વાસમાં, બાળકના જન્મમાં ને શારીરિક સ્તંભમાં, પ્રકૃતિના રંગમાં ને સંસ્કૃતિના મૂળમાં, હસ્તાક્ષર જડશે તને હરિવરના. રણની એ રેતીમાં, મૃગજળના ઓછાએ, રણની એ રેતીમાં, મૃગજળના ઓછાએ, સાગરના ઘૂઘવાટે, ધરતીના તલસાટે, વાદળના ગગડાટે, ધરણીના કંપનમાં, વાના વંટોળમાં ને જ્વાળામુખી આગમાં, હસ્તાક્ષર જડશે તને હરિવરના. આંખોને બંધ કરી જાય કદી ભીતર, આંખોને બંધ કરી જાય કદી ભીતર, તો શ્વાસના એ લયમાં ને રુદિયાના આંગણમાં, ટમટમતા દીવા દેખાય તારા આભમાં. અંતરની આંખને ઉઘાડીને જોજે, પછી હસ્તાક્ષર જડશે તને હરિવરના. અને જ્યારે આપણે ખૂબ તીવ્ર સાધના કરતા હોઈએ અને પછી જે અનુભૂતિ થાય તે છે કે ઉમટે આનંદના ફુવારા રે ભીતરથી, ઉછળે સુગંધના ફુવારા. એક એક દીવાની જ્યોત બધે દિશે છે, ઉમટે અજવાસના ફુવારા. કે આજ સખી ઉમટે આનંદના ફુવારા. ઉમટે ઉમંગના ફુવારા રે ભીતરથી, થનગન ચાલે છે પાય મારા. ઉમટે ઉમંગના ફુવારા રે ભીતરથી, થનગન ચાલે છે પાય મારા. કલરવ છે ટહુકા છે કિલકારી ચારે કોર, કલરવ છે ટહુકા છે કિલકારી ચારે કોર. સંભળાતા સૂર બધા તારા, રે આજ સખી ઉમટે આનંદના ફુવારા. આખું એ આભ મારી ભીતર દેખાય મને, ચમકનતા તેજના સિતારા. આખું એ આભ મારી ભીતર દેખાય મને, ચમકનતા તેજના સિતારા.
છલકનતા વિસ્તરતા ફેલાતા જાય હવે ભીતરના વહાલના ફુવારા કે આજ સખી ઉમટે આનંદના ફુવારા. છેલ્લો બંધ છે. મગમગતા રંગ ભર્યા ફૂલોની સંગ ખીલી, મગમગતા રંગ ભર્યા ફૂલોની સંગ ખીલી, મહેકાવું એક એક ક્યારા, ભીંજાણી એવી આજ અનહદ ભીંજાણી હવે સઘળા લાગે છે મને પ્યારા કે આજ સખી ઉમટે આનંદના ફુવારા. અલબત્ત આ ક્ષણ આનંદના ફુવારાની છે અને છેલ્લે હિતેન આનંદપરાએ જે ભૂમાબેનના કાવ્યો માટે કહ્યું છે કે લાગણીથી સભર આ કાવ્યોમાં ચમકારો છે, ધબકારો છે અને શબ્દ સફરમાં આગળ વધવાનો વર્તારો પણ છે. એટલે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે આ સફરમાં તમે અંદરની અને બહારની બંને યાત્રામાં ખૂબ આગળ વધો. થેન્ક યુ વેરી મચ.